આંખોમાં ઇન્જેક્શન આપે તો આંખો ફૂટી ના જાય? આંખો થોડી ને ફુગ્ગો છે. ઉલટાના આંખોમાં ઇન્જેક્શનની સારવારથી તો દર્દીઓને ફાયદો થાય છે નજરમાં. એક ઉંમર પછી બધાની આંખો તો ખરાબ થવાની જ છે ને. પણ જો અત્યારથી જ આપણે કાળજી લઈએ તો આપણી આંખો સારી પણ રહી શકે છેક સુધી. જોરથી છીંક આવે છે, ઉધરસ ખાઈએ, એના પછી ખબર છે આંખોની આજુબાજુ પેલા ઝીણા ઝીણા કાળા કાળા ધબ્બા દેખાય. એનો મતલબ મારી આંખો ખરાબ છે? અરે આ તો આંખો સારી છે એટલે દેખાય છે. સિગરેટ પીવાથી હૃદયના રોગ થાય, ફેફસાનો રોગ થાય, કેન્સર થાય મોઢાના. આંખોને તો કંઈ જ ના થાય ને. આંખો કેમ બાકી રહી જાય? આંખોને પણ ડેમેજ થાય છે તો તમને નથી ખબર. ARMD નામના રોગ વિશે જોજો, તમને તકલીફ ના થાય. ચેક કરાવો પડદા માટે. તડકામાં ચશ્મા પહેરીને નીકળીએ એ તો ખાલી આપણે દેખાડા માટે જ નીકળતા હોઈએ ને, એની કોઈ ફાયદો તો નથી ને. ઘણો ફાયદો છે. એ ચશ્માથી તમારા જો અલ્ટ્રાવાયોલેટ રેસ બ્લોક થશે તો ARMD રોગ નહીં થાય તમારી આંખમાં. એટલે પહેરવાના પણ ખાલી સ્ટાઇલ મારવાની. આ ARMD રોગ છે એમાં એક વખત આપણને આંખોમાં પેલો કાળો કાળો ધબ્બો દેખાવાનો ચાલુ થઈ જાય એક જગ્યાએ, એ ક્યારેય સાજો નથી થતો. કોણે કીધું? અમે તો સાજો કર્યો છે. ઘણા લોકોને સાજો થાય છે. સાજો થઈ શકે છે? કેવી રીતે? એના માટે તમારે આખો વિડીયો જોવો પડશે. યુ આર વોચિંગ ચેટ મસાલા પોડકાસ્ટ વિથ મી ગુંજ ઠક્કર. અને ચેટ મસાલા પોડકાસ્ટ ચેનલ તમને કેવી લાગી છે? અત્યાર સુધી કોઈ પોડકાસ્ટ જોયા કે નહીં જોયા છે તો કમેન્ટમાં મને જણાવો, અને આ પોડકાસ્ટ કેવો લાગે છે એ પણ મને જણાવજો. હવે આજના પોડકાસ્ટ માટે એક બહુ જ સ્પેશિયલ ગેસ્ટ આપણી સાથે જોડાયા છે, અને એ ગેસ્ટનું નામ છે ડોક્ટર કુશલ દિલ્હીવાલા. સર, થેન્ક યુ સો મચ અમને સમય આપવા માટે. હવે સરનું ટૂંકમાં ઇન્ટ્રોડક્શન આપવા માંગુ છું. સર એક રેટિના અને યુવિયા સ્પેશિયાલિસ્ટ છે. યુવિયા આંખોનો જે એક પાર્ટ છે, આ વિડીયો પછી ત્યાં સુધી તમે સમજી જશો. અને સર અહીંયા અમદાવાદમાં જ નેત્રાલય સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલમાં 2016થી એની સાથે જોડાયેલા છે. અત્યાર સુધી સરનો જે 10 વર્ષથી વધુનો એક્સપિરિયન્સ છે એમાં 20,000થી વધુ પેશન્ટ્સ સરે અત્યાર સુધી ટ્રીટ કર્યા છે. સરની ટ્રેનિંગ ચેન્નઈમાં થઈ છે, શંકર નેત્રાલય હોસ્પિટલમાં. અને સરની એક ઉપલબ્ધિ હું તમને કહું તો ઇન્ટરનેશનલી ઘણા બધા સર્જન્સ, ઘણા બધા ડોક્ટર્સ બહુ જ બધા જર્નલ્સ પબ્લિશ કરતા હોય છે. બહુ બધા જર્નલ્સ ઇન્ટરનેશનલ પબ્લિકેશન્સ પણ પબ્લિશ કરતા હોય છે. આ જે જર્નલ્સ પબ્લિશ થાય ને એની કવર ઇમેજમાં સરે લીધેલા એમના પેશન્ટના ફોટોઝ અને એના ડિસ્ક્રિપ્શન પણ ઘણી બધી વખત આવેલા છે, વિચ ઇઝ અ બિગ ફીટ ફોર એની આઈ સર્જન. એટલે સર સૌથી પહેલાં તો કોંગ્રેચ્યુલેશન્સ ફોર ધેટ. હવે આજે જે આપણે વાતો કરવાના છે ને એમાં હું તમને મેઇન પ્રશ્ન જે પૂછવા માંગુ છું, એમાં સૌથી પહેલો પ્રશ્ન એ જ છે કે જોરથી છીંક ખાધી, ઉધરસ ખાધી ત્યારે જે પેલું ઝીણું ઝીણું દેખાય છે આંખોમાં, એ કેમ દેખાય? દર્શક મિત્રોને નમસ્કાર મારા તરફથી. ગુંજભાઈ, હવે તમારો જે પ્રશ્ન છે તો એમાં ઘણી વખતે જ્યારે કોઈ પણ વ્યક્તિને છીંક આવે અથવા ઉધરસ આવે તો આપણા પેટના જે સ્નાયુઓ હોય છે એના કારણે અમુક પ્રેશર આંખ સુધી ટ્રાન્સફર થતું હોય છે. એટલે આંખની અંદર આવેલું જેલી, એક જે બેક સાઈડમાં આવેલું છે જેને વિટ્રિયસ કહેવાય, એ વિટ્રિયસના અંદર થોડા ટેમ્પરરી મુવમેન્ટ્સના કારણે આવા બ્લેક સ્પોટ્સની ફિલિંગ આવી શકે. આના લીધે આંખ ખરાબ થાય કે આંખ ખરાબ થઈ ગઈ એની નિશાની એવું કશું નથી, નોર્મલ છે ને? સંપૂર્ણપણે નોર્મલ કહી શકાય. મોટાથી લઈને નાની ઉંમરના ઘણા લોકોને આવા થઈ શકે છે આવા સિમ્ટમ્સ. એટલે આ ઉલટાની આંખ સારી હોય તો જ આવું કહી શકાય કે એમને દેખાય છે. તો પછી હવે તમે મોટાની વાત કરીને તો એક ઉંમર પછી એવું થતું હોય છે કે મોટા લોકોને વચ્ચે ના દેખાતું હોય. આમ કોઈ બી વસ્તુ જોવી છે તો મોઢું આડું કરીને જોવું પડે છે, અને આવા ઘણા બધા કેસીસ હોય છે. તો આને શું કહેવાય? સો આ જે પ્રકારના તમે લક્ષણોની વાત કરી એ મોટાભાગે 50 વર્ષથી વધારે ઉંમરવાળા વ્યક્તિઓમાં જોવા મળે છે, જેમાં વચ્ચેના ભાગથી લોકોને ધબ્બા દેખાય. અને આવું જે સૌથી કોમન કારણ છે એમાં એક રોગ પડદાનો એટલે રેટિનાનો હોઈ શકે છે, જેને એજ રિલેટેડ મેક્યુલર ડિજનરેશન તરીકે ઓળખાય છે. આ શું હોય અને રિવર્સ થઈ શકે કે નહીં? હવે એજ રિલેટેડ મેક્યુલર ડિજનરેશન એટલે આ નામ જે છે બીમારીનો, એના બે ભાગ કરીએ. એજ રિલેટેડ એટલે બધા સમજી ગયા હશે કે અમુક ઉંમર પછી, જે મેં વાત કરી એમ 50 વર્ષથી વધારે ઉંમરના લોકોમાં હોય. અને મેક્યુલર ડિજનરેશન એટલે આંખના પડદા એટલે રેટિના જે સૌથી બેક પાર્ટ છે. જો આપણે આ આઈ મોડલ જોઈએ તો આ આઈ મોડલની અંદર જે સૌથી અંદરનો જે આ પાર્ટ છે એનો જે મધ્ય ભાગ, જેને મેક્યુલા કહેવાય છે, ધીરે ધીરે કરીને એ અંદરથી નબળો પડતો જાય છે. હવે એ જે ભાગ છે એ આપણી સ્થિર સામેની જે નજર હોય છે એમાં સૌથી વધારે મદદ કરે છે. એના ઉપરાંત એ વાંચવા લખવા માટે પણ વધારેમાં વધારે કામ કરે છે. જો એમાં એ નબળો પડતો જાય તો વચ્ચેથી સ્વાભાવિક રૂપે ઝાંખું દેખાવું,
નાના અક્ષરો વાંચવામાં તકલીફ પડવી, વસ્તુઓ વાંકી ચૂકી દેખાવી, અને જેમ તમે કીધું કે આગળ વધે રોગ તો વચ્ચેથી ધબ્બો દેખાય, એટલે દર્દીએ થોડું ત્રાંસુ કરીને એ જ સેમ વસ્તુ જોવી પડે, પણ એ સીધી જુએ તો એને ન દેખાય. આના સિવાય બીજા કોઈ શરૂઆતી રોગના લક્ષણો છે કે જ્યારે શરૂ થાય ત્યારે આવા કોઈ લક્ષણ દેખાય? ચોક્કસથી એવા ઘણા બધા બીજા પણ પડદાના જે મેક્યુલાના રોગ છે, એમાં જેમ આપણે વાત કરી, એક જે કોમન છે એજ રિલેટેડ મેક્યુલર ડિજનરેશન, બીજું ઘણી વખતે અંદર વેઇન બ્લોક થઈ જાય છે રેટિનાની, જેને રેટિનલ વેઇન ઓક્લુઝન કહેવાય છે. બીજા જે રોગ હોય છે એમાં ડાયાબિટીક રેટિનોપેથી. આ બધા જ રોગ જે પણ મેક્યુલાને અસર કરે છે એ લોકોનામાં વચ્ચે આવા સેમ પ્રકારના સિમ્પટમ્સ જોવા મળી શકે છે. તો એક વખત આ વચ્ચે દેખાતું બંધ થઈ જાય, આ જે મેક્યુલા ડિજનરેશન છે એ થઈ ગયું, તો એના પછી એ ઠીક થઈ શકે કે ઠીક ક્યારે થાય જ નહીં? જો આપણે પ્રોપર મેક્યુલર ડિજનરેશનની વાત કરીએ તો એ જે રોગ છે એ ધીરે ધીરે વધતો રોગ છે. હવે આમાં બે પ્રકાર હોય છે. એક કે જે ઘણા રોગ કહેવાય ને કે ભાઈ બહુ એકદમ ફાસ્ટ ન વધવા જોઈએ. આપણે ઘણા એવા રોગ જોઈએ કે ભાઈ ધીરે ધીરે વધે તો આપણે એડજસ્ટ થઈ જઈએ. તો એમાં સૌથી કોમન જે છે એ ડ્રાય એજ રિલેટેડ મેક્યુલર ડિજનરેશન અમે કહીએ છીએ, કે જેમાં ધીરે ધીરે એ મેક્યુલા જે છે એ નબળું પડતું જાય છે. હવે એમાં થોડા લાઇફસ્ટાઇલ મોડિફિકેશન્સ અને વિટામિન સપ્લિમેન્ટની મદદથી થોડુંક આપણે વિઝન જાળવી રાખી શકીએ છીએ. પણ જે અસામાન્ય પ્રકાર છે કે જે વેટ ARMD કહેવાય પણ વધારે ખરાબ, એ બહુ જ ફાસ્ટ વધતો હોય છે. એટલે એવા દર્દીઓમાં ઘણી વખતે બહુ જ વિઝન ડ્રોપ થઈ જાય બતાવો. હવે માની લો કોઈને આ થાય છે, ધબ્બા દેખાય છે અને ટ્રીટ કરાવવા જતા જ નથી, તો વિઝન ગયું? સંપૂર્ણપણે કોઈ પણ દર્દીને આ રોગમાં અંધાપો નહીં આવે, કારણ કે એ રિલેટેડ મેક્યુલર ડિજનરેશન જેમ મેં વાત કરી કે પડદાના સેન્ટ્રલ ભાગને નુકસાન કરે છે. હવે આપણે આ આઈબોલના મોડેલમાં જોઈ શકીએ છીએ કે આખો જે આંખનો પડદો છે એ આ આખો જ છે. જ્યારે મેક્યુલર ડિજનરેશન ફક્ત સેન્ટ્રલ એરિયાનો રોગ છે, એટલે દર્દીને સાઈડમાંથી પડદો સ્વસ્થ છે, કામ કરે છે, એટલે એ લોકોને ખાલી સેન્ટ્રલ વિઝન ઓછું થઈ જાય, પણ એ લોકોને ત્રાસી નજરે દેખાય છે. પણ એના માટે પોતાને ટેવ પાડવી પડે છે, એટલે થોડા ચેલેન્જીસમાંથી પસાર થવું પડે, અને મોડિફિકેશન સાથે તમે જોઈ શકો. બીજું, અમુક એવા લો વિઝન એડ્સ આવે છે, એટલે જે સ્પેશિયલ આપણે જે મેગ્નિફાયર્સ કહીએ છીએ, તમે જોયા હશે કે હેરાફેરીમાં પરેશ રાવલના જે જાડા કાચ હતા, તો એવા લો વિઝન એડ્સ કહેવાય છે કે જે ઝીણી વસ્તુઓ જોવામાં તમને મદદ કરી શકે. હવે માની લો કોઈને આ થાય છે, ધબ્બા દેખાય છે અને ટ્રીટ કરાવવા જતા જ નથી, તો વિઝન ગયું? સંપૂર્ણપણે કોઈ પણ દર્દીને આ રોગમાં અંધાપો નહીં આવે, કારણ કે એ રિલેટેડ મેક્યુલર ડિજનરેશન જેમ મેં વાત કરી કે પડદાના સેન્ટ્રલ ભાગને નુકસાન કરે છે. હવે આપણે આ આઈબોલના મોડેલમાં જોઈ શકીએ છીએ કે આખો જે આંખનો પડદો છે એ આ આખો જ છે. જ્યારે મેક્યુલર ડિજનરેશન ફક્ત સેન્ટ્રલ એરિયાનો રોગ છે, એટલે દર્દીને સાઈડમાંથી પડદો સ્વસ્થ છે, કામ કરે છે, એટલે એ લોકોને ખાલી સેન્ટ્રલ વિઝન ઓછું થઈ જાય, પણ એ લોકોને ત્રાસી નજરે દેખાય છે. પણ એના માટે પોતાને ટેવ પાડવી પડે છે, એટલે થોડા ચેલેન્જીસમાંથી પસાર થવું પડે, અને મોડિફિકેશન સાથે તમે જોઈ શકો. બીજું, અમુક એવા લો વિઝન એડ્સ આવે છે, એટલે જે સ્પેશિયલ આપણે જે મેગ્નિફાયર્સ કહીએ છીએ, તમે જોયા હશે કે હેરાફેરીમાં પરેશ રાવલના જે જાડા કાચ હતા, તો એવા લો વિઝન એડ્સ કહેવાય છે કે જે ઝીણી વસ્તુઓ જોવામાં તમને મદદ કરી શકે છે, મેગ્નિફાઈ કરીને. એટલે એનાથી પણ તમે થોડું બેટર જોઈ શકો છો. એક વખત ડોક્ટરને આપણે બતાવવા જઈએ છે, એના પછી આપણે ડોક્ટર કઈ રીતે એને ડાયગ્નોઝ કરશે કે એમને આ જ રોગ છે? કેવી રીતે ચેક કરશે? કોઈ પણ દર્દી જ્યારે અમારી પાસે આવે છે તો અમે સામાન્ય રૂપે જે અમારા બે ઇમ્પોર્ટન્ટ ટૂલ્સ કહેવાય કે જે રિપોર્ટ્સ કહી શકાય, તો એમાં સૌથી પહેલું છે અમે સ્પેશિયલી આંખના પડદાના ચેકઅપ માટે ઇનડાયરેક્ટ ઓફથેલ્મોસ્કોપી કરીને ટેસ્ટ કરીએ છીએ. એનાથી અમે પડદાના નસો અને મેક્યુલાને બધાની તપાસ કરીએ, ક્લિનિકલી જે કહેવાય. આપણે જેમ કે કોઈ પણ ફિઝિશિયન પાસે જઈએ તો ફિઝિશિયન આપણા પલ્સ ચેક કરે, પછી સ્ટેથોસ્કોપ મૂકીને જુએ. એ પ્રકારે અમારા માટે ઇનડાયરેક્ટ ઓફથેલ્મોસ્કોપી અને સ્લિટ લેમ્પ કરીને અમારું એક ચેકઅપ હોય છે, એ હોય. એના આધાર પરથી અમે નક્કી કરીએ કે દર્દીને કયા પ્રકારનું ક્લિનિકલી ARMD છે. હવે આને આપણે ફર્ધર ટ્રીટ કરવાનું છે. પેશન્ટને ઘણા પ્રશ્નો હશે, સાહેબ મારું કેટલું ડેમેજ થયું છે, આની ફર્ધર શું ટ્રીટમેન્ટ કરીશું? તો એના માટેના ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ્સ જે અગત્યના હોય છે એ હોય છે OCT રિપોર્ટ, અને જરૂર પડે પડદાની એન્જિયોગ્રાફી, જેને ફંડસ ફ્લોરોસિન એન્જિયોગ્રાફી કહેવામાં આવે છે. હવે આ બે જે ટેસ્ટ છે એનું ઇક્વિવેલન્ટ ફરીથી ફિઝિશિયનનો દાખલો આપીશ કે જેમાં એક્સરે હોય, ECG હોય, CT સ્કેન હોય, એવી રીતના અમે આ બે ટૂલ્સ એન્જિયોગ્રાફી માટેનું અને OCT નું વાપરીએ છીએ.
એના આધાર પર ખબર પડે કે કેટલો ડેમેજ પડદો થયો છે, પડદાની જાડાઈ પર કેટલું નુકસાન થયું છે, પડદા નીચે હેમરેજ થયું છે, સોજો આવ્યો છે, એટસેટ્રા શું ચેન્જીસ થયા છે, અને એના બેઝિસ પર ટ્રીટમેન્ટ ડિસ્કસ કરી શકીએ છીએ. સર, આ ARMD થવાનું કારણ શું? કોને થાય ARMD? ARMD રોગમાં અમુક એક્સટર્નલ ફેક્ટર્સ જે કહીએ અને અમુક ઇન્ટરનલ ફેક્ટર્સ, એટલે આપણા બોડી રિલેટેડ ઘણી વખતે આપણા વારસાગત પણ થવાના કેસીસ આવે છે. અને જો બાહ્ય ફેક્ટર્સની વાત કરીએ કે કારણો જવાબદાર હોઈ શકે, એમાં એક છે ઘણા બધાને જે આજકાલ સ્મોકિંગનું વ્યસન જે કહેવાય, બરાબર છે, એના અંદર પણ જોવા મળી શકે છે. સાથે સાથે બીજા જે રિસ્ક ફેક્ટર કહેવાય એમાં હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશરવાળા દર્દીઓમાં પણ થઈ શકે છે. અને અમુક વખતે એક્સેસ વધારે પડતા અલ્ટ્રાવાયોલેટ રેસ જે UV રેસ છે એમાં જો તમારે બહાર ફરવાનું થાય કે એક્સપોઝ થવાનું થાય તો પણ એ તમારા આંખના મેક્યુલાને ડેમેજ કરી શકે છે. ARMD જે તમે કીધું એ તો એક વખત થઈ જાય છે, એના પછી એને ટ્રીટ કઈ રીતે કરવાનું, આપણે કઈ રીતે એને સાજું કરાય? જેમ ગુંજભાઈ આપણે વાત કરી કે એના બે પ્રકાર છે ARMD ના, ડ્રાય ARMD અને વેટ ARMD. બંનેના અંદર ટ્રીટમેન્ટમાં ઘણો ડિફરન્સ છે. હવે ડ્રાય ARMD એટલે મેક્યુલા ધીરે ધીરે નબળું પડી રહ્યું છે, તો એના માટે આપણી પાસે અત્યારે જે ટ્રીટમેન્ટ અવેલેબલ છે એમાં મોટા ભાગે અત્યારે વિટામિન સપ્લિમેન્ટ્સ પડદાના જે હોય છે એ ચાલુ રખાવીએ છીએ. રિસર્ચ અત્યારે ઘણી ચાલી રહી છે આગળની દિશામાં, પોઝિટિવ પણ છે, કે જેમાં ડ્રાય ARMD ના અલગ અલગ બીજા પ્રકારના ટ્રીટમેન્ટ ઉપાયો શોધાઈ રહ્યા છે. પણ જે મુખ્યત્વે વધારે ટ્રીટમેન્ટ જે રિસર્ચ અત્યારે ચાલી રહી છે એ છે જે ખરાબ પ્રકાર છે, જે વેટ ARMD, એના ધ્યાનમાં રાખતા, કારણ કે એમાં વિઝન ડેમેજ વધારે થાય છે. હાલના તબક્કે જે વેટ ARMD રોગ છે એની અંદર જે અસરકારક જે ટ્રીટમેન્ટ છે એ ઇન્ટ્રાવિટ્રિયલ ઇન્જેક્શન થેરાપી છે. એટલે આંખોમાં ઇન્જેક્શન? બિલકુલ. ઇન્ટ્રાવિટ્રિયલ એટલે ઇન્ટ્રાવેનસ નસમાં હોય, ઇન્ટ્રામસ્ક્યુલર મસલમાં હોય, એ જ રીતે ઇન્ટ્રાવિટ્રિયલ, વિટ્રિયલ એટલે આંખો, આંખના અંદરના ભાગમાં. એટલે જો આપણે ફરી આઈ મોડેલ પર જઈશું તો દર્દીઓને જ્યારે પણ અમે ઇન્ટ્રાવિટ્રિયલ ઇન્જેક્શન વિશે માહિતી આપીએ છીએ એટલે દર્દીઓને પહેલા જ એકદમ અંદરથી ગભરાટ આવે છે કે સાહેબ આંખમાં કેવી રીતના ઇન્જેક્શન આપે. હા, કે આંખમાં ઇન્જેક્શન આપી તો આંખ ફૂટી ના જાય? ચિંતા કરવાની જરૂર નથી, આંખમાં બહુ જ સેફ થેરાપી છે આ ઇન્જેક્શન્સની. આપણે જો આ આઈબોલની અંદર જોઈએ તો આપણો જે બહારનો ભાગ છે એને આપણે અંદરથી જ્યારે આઈબોલના મોડેલ પર જોઈએ તો આ જે બેક સાઈડમાં ટ્રાન્સપેરન્ટ એક જેલ જેવો આકાર છે એને વિટ્રિયસ કહેવાય છે મેડિકલ ભાષામાં. તો જ્યારે પણ અમે ટ્રીટમેન્ટમાં ઇન્જેક્શન આપીએ તો વ્હાઇટ ભાગમાંથી નીડલ દ્વારા એ ઇન્જેક્શનથી દવા અંદર આપવામાં આવે છે અને એ દવા મેક્યુલર ડિજનરેશન વાળા દર્દીઓમાં નીચે થયેલા ડેમેજને ટ્રીટ કરે છે. તો પછી આ એક જ ઇન્જેક્શન હોય કે પછી ઘણા બધા ઇન્જેક્શન આપવા પડે? હવે આ જે રોગ છે એ બહુ જ લાંબા ગાળેથી થનારા ડેમેજના કારણે થાય છે. એટલે આ જે પ્રશ્ન છે એનો એ જે જવાબ કહી શકાય કે મોટા ભાગના દર્દીઓમાં એક ઇન્જેક્શન પૂરતું નથી હોતું. આ પ્રકારના રોગમાં શરૂઆતમાં મહિનાના અંતરે ઇન્જેક્શન્સ રિપીટ કરવા પડે છે, કારણ કે આ જે ઇન્જેક્શનની સારવારમાં દવાઓ છે એ 1 મહિના પછી એની અસર આંખમાંથી ઓછી થવા લાગે. એટલે જો આપણે કોઈ પણ દાખલા તરીકે રોગ છે, બ્લડ પ્રેશરની કે ડાયાબિટીસની દવા આપણે રેગ્યુલર લઈએ છીએ તો આપણું ડિઝીઝ કંટ્રોલમાં રહે છે. જો આપણે દવા ચૂકી જઈએ તો એ બ્લડ પ્રેશર વધી શકે, શુગર વધી શકે, રાઈટ? એવી રીતના આ રોગમાં જો અમુક સ્ટેજ સુધી, અમુક ટ્રીટમેન્ટના ગાળા સુધી જો આપણે રેગ્યુલર ઇન્જેક્શન લઈએ તો દવાનું લેવલ આંખમાં જળવાઈ રહે તો રોગ તમારો સ્થિર થઈ જાય અને વિઝન બાકીનું જે ખરાબ થતું હોય એ બચી જાય છે. એટલે શરૂઆતમાં મહિને અને ધીરે ધીરે જેમ ડોક્ટર અમે નક્કી કરીએ કે ભાઈ આ દર્દી સાજું થઈ રહ્યું છે એમ ભવિષ્યમાં ઇન્જેક્શનોની જરૂરિયાત વધતી જાય છે. વિઝન પાછું તો આવી જાય ને, જે ધબ્બો દેખાય છે? શરૂઆતના કેસીસમાં વિઝન સુધરે છે, પણ જેમાં એડવાન્સ કેસીસમાં જો આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરીએ છીએ તો એ લોકોને એક હદ સુધીનો ધબ્બાની અસર રહી જાય. માટે જ અમે સજેસ્ટ કરીએ છીએ કે કયા સ્ટેજમાં દર્દી આવે છે એ બહુ અગત્યનું છે. જો અર્લી સ્ટેજમાં આવે તો ઓછા ઇન્જેક્શનથી મટી જાય અને જો એડવાન્સ સ્ટેજમાં આવે તો વધારે ઇન્જેક્શનની જરૂર પડી શકે. હવે ઇન્જેક્શન આપે તો થોડો તો દુખાવો થતો હશે ને આંખમાં? જો કોઈ કીડી ચટકો ભરે તો કેવું દુખે, એના જેવું. એટલે આમ તો નહીં બરાબર, રાઈટ? કારણ કે કીડી ચટકો ભરવાથી આપણને કે એટલું બધું પીડા નથી થતી. એવી જ રીતના અમે પેશન્ટ્સની કેર લઈએ છીએ. એમાં આંખની ઉપરનો જે આ જે ચામડી હોય છે એને પૂરી તરહ આપણે ટીપા નાખીને બેભાન કરીએ છીએ. એટલે દર્દી જાગતું હોય, આંખ પણ થોડીક ફેરવી શકે છે, પણ એને ઉપરની ચામડી બહેરી કરી દઈએ એટલે દર્દીને પીડા ન થાય. કદાચ ઇન્જેક્શન આપતા અમારે એક ઇન્સ્ટ્રક્શન આપવી પડે કે તમે જે યોગ્ય દિશામાં કીધું છે એ દિશામાં નજર સ્થિર રાખો. આટલું કરો તો
2 જ મિનિટની પ્રોસિજર હોય છે ઓપરેશન થિયેટરમાં, અને દર્દી ઇન્જેક્શન આરામથી લઈ લે છે. પણ આમાં દવાઓથી ના થાય, ઇન્જેક્શન લેવું જ પડે? હવે આ પાછળના જે બીમારીઓ છે આ પડદાની, આપણે જોઈ શકીએ છીએ કે આગળના ભાગથી લઈને પાછળ સુધી ઘણી વખતે ગોળીઓ અને ટીપા એમની અસર પહોંચાડી નથી શકતા. એટલે જ્યારે એ કામ ન કરે અને દર્દીનો રોગ વધ્યા કરતો હોય તો સીધી એ જ જગ્યાએ સારવાર કરવી વધારે યોગ્ય છે, નહીતર દર્દીની વિઝન, જેમ આપણે વાત કરી રહ્યા છે, કે વધારે ખરાબ થઈ શકે છે. તો પછી સર આ ઇન્જેક્શન છે, ઇન્ટ્રાવિટ્રિયસ ઇન્જેક્શન, આ ખાલી ARMD માટે જ હોય છે કે બીજા કોઈ રોગ માટે બી હોય? પડદાના ઘણા બધા રોગ જે ખાસ કરીને મેક્યુલાને ડેમેજ કરે છે એમાં ઇન્ટ્રાવિટ્રિયલ ઇન્જેક્શન એક વરદાન રૂપે સાબિત થયેલ છે. જેમ આપણે ARMD રોગની વાત કરી, એવા બીજા રોગમાં રેટિનલ વેઇન ઓક્લુઝન એટલે આંખની વેઇન બ્લોક થઈ જવી, ઘણી વખતે ડાયાબિટીસના કારણે મેક્યુલર એડીમા જે કહેવાય પડદા ઉપર સોજો આવે એમાં ઇન્જેક્શન્સ આપી શકાય છે. અને અમુક દર્દીઓ ઘણી વખતે રેટિનામાં ઇન્ફેક્શન લઈને આવે છે, એટલે એવા કેસીસમાં પણ એન્ટીબાયોટિકના ઇન્જેક્શન્સ પણ આંખમાં ફાયદાકારક સાબિત થયા છે. હવે સર એક વખત સર્જરી થઈ ગઈ, તમે ઇન્જેક્શન આપી દીધું છે, અંદર દવા પહોંચી ગઈ છે, એના પછી રિકવરી કેટલા ટાઈમમાં આવશે અને નોર્મલ જીવન કેટલા સમયમાં શરૂ થાય અને આંખો કેટલા દિવસ બંધ રાખવી પડશે? આંખો જરાય બંધ નથી રાખવી પડતી. પેશન્ટ જેવું ઇન્જેક્શન આપીને અમારા ઓપરેશન થિયેટરની બહાર આવે છે તો મોટા ભાગે આપણે પ્રોટેક્ટિવ ચશ્મા પહેરી લે તો એ પૂરતું છે. હા, કાળજી 2-3 દિવસ રાખવી પડે, જે આપણે નોર્મલી કોઈ પણ આંખની સારવારમાં લેતા હોઈએ કે આંખમાં પાણી ન જાય ને એની કાળજી લેવી પડે. આપણે ડ્રોપ્સ લખી આપતા હોઈએ 1 વીકના કે એવી રીતે નાખે. બાકી એની નોર્મલ જિંદગી એ 3-4 દિવસની રૂટીન કરી શકે છે. અને શરૂઆતના દિવસોમાં 2-3 બીજી એડવાઇસ અમે ખાસ કહીએ છીએ કે 1-2 દિવસ કદાચ તમને દવા આપી હોય આંખમાં, અને જે તમે પહેલો પ્રશ્ન કર્યો તો કે કાળા કાળા ધબ્બા દેખાય, એ દવા પણ ફ્લોટર તરીકે પેશન્ટને અંદર દેખાઈ શકે છે. એટલે ડ્રાઈવ કરવાનું થોડુંક રિસ્કી થઈ જાય, એટલે 1-2 દિવસ પછી એ નોર્મલ બધું ડ્રાઈવ બધું જ કરી શકશે, કોઈ તકલીફ નહીં પડે. તો પછી સર હવે મારે એ જાણવું છે કે આ ARMD ને ઇન્જેક્શન ને આ બધું મારે ના જોઈતું હોય તો મારે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું? હવે ઘણા બધા આ જે પડદાના રોગ છે એમાં આપણા શરીરના ઘણા કારણો જવાબદાર હોય છે. એટલે ઘણા જે એડિક્શન્સ કહેવાય, આપણે વ્યસન કહેવાય, જેમ કે ખાસ કરીને સ્મોકિંગ છે કે પછી તમાકુનું જે સેવન કરતા હોય છે, એટલે એડિક્શન બને તો અવોઇડ કરવું. બીજા જે કારણો જવાબદાર છે જેમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, એ બધા કારણો જો આપણા શરીરમાં હોય તો આ બધા રોગના જોખમ વધારે છે, એટલે એવું કંઈ ન થાય એના માટે ધ્યાન રાખવું. અને ઘણી વખતે અમુક એવા પણ આ મેક્યુલાના રોગ હોય છે કે જે એક્સેસ, આપણે જે UV રેઝની વાત કરીએ છીએ એના એક્સપોઝરથી પણ ક્યારેક જોવા મળે છે. એટલે આ બધા પ્રિકોશન લેવાના. અને જ્યાં સુધી ડાયટ માટે જે કોમનલી પૂછાતો પ્રશ્ન છે, અમે એઝ એન આઈ સ્પેશિયાલિસ્ટ બધા જ પૂછે કે સાહેબ ગ્રીન વેજીટેબલ્સ ખાઈએ, સાહેબ ગાજર ખાઈએ, તો એ આપણા નોર્મલ ડાયટમાં જેટલું મળે છે એટલું આપણા માટે મોર ધેન સફિશિયન્ટ છે. પણ જ્યારે આવા કેસીસમાં રોગ થાય છે ત્યારે અમારે એડિશનલ જે સપ્લિમેન્ટ્સ આપવા પડે છે એ આપણા ડાયટ એને ફૂલફિલ નથી કરી શકતા. જો એવું કંઈ થાય તો ચોક્કસથી એ આપણે વિટામિન સપ્લિમેન્ટ્સ લઈ શકાય છે. એક વખત ઇન્જેક્શન આપી દીધું, બધું રિકવરી આવી ગઈ, બધું થઈ ગયું, પણ પછી રેગ્યુલર ચેકઅપ તો કરાવતા રહેવું પડતું હશે ને? બિલકુલ ગુંજભાઈ, કરાવવું જ પડે છે આ રોગમાં, કારણ કે આ જે રોગ છે એ જેમ મેં વાત કરી કે ઘણી લાંબી ટ્રીટમેન્ટ માંગે છે. એટલે કોઈ પણ પેશન્ટને અમે ઇન્જેક્શન આપીએ પછી એમને 1 મંથ પછી ફરીથી શરૂઆતમાં ચેકઅપ માટે બોલાવવા પડે, કારણ કે આપણે જે રિપોર્ટ્સની પહેલા વાત કરી હતી, OCT રિપોર્ટ આપણા માટે બહુ સિગ્નિફિકન્ટ માર્ગદર્શન આપે છે કે પહેલા આટલું ડેમેજ હતું, ટ્રીટમેન્ટ ચાલુ કર્યા પછી રિકવરી કેટલી આવે છે OCT પરથી આપણને ખબર પડે, અને એના આધારે ફર્ધર ખ્યાલ આવે કે હવે આ પેશન્ટને ઇન્જેક્શન ક્યાં સુધી કન્ટિન્યુ કરવા અથવા તો એનું રેગ્યુલર ચેકઅપ ક્યારે ફરી બોલાવવું. કારણ કે અનફોર્ચ્યુનેટલી આ રોગ મોટાભાગે ઉંમરલાયક વ્યક્તિઓને થાય છે, એટલે એમની સાથે કોઈક ને કોઈકે હાજર રહેવું પડે છે, એટલે એમનો ટાઈમ પણ એટલો જ ક્રિટિકલ અગત્યનો છે. એટલે જેટલી બને એટલી અમારી ગણતરી એ હોય છે કે દર્દીઓને ઓછી વિઝિટમાં એમની ટ્રીટમેન્ટ અમે કરી શકીએ. થેન્ક યુ સો મચ સર. કુશલ દિલ્હીવાલા સર આપણી જોડે જોડાયા હતા અમદાવાદના નેત્રાલય સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલથી. સર, આ ARMD વિશે, આ ઇન્ટ્રાવિટ્રિયસ ઇન્જેક્શન વિશે તમે જે ઇન્ફોર્મેશન આપી છે એનાથી મને તો પુષ્કળ વસ્તુઓ જાણવા મળી છે. તમે કંઈ નવું જાણ્યા કે નહીં એ મને કમેન્ટમાં જણાવજો. કોઈ પણ પ્રશ્ન છે તો કમેન્ટમાં પૂછજો, કે પછી સ્ક્રીન ઉપર દેખાય છે એ નંબર ઉપર કોલ કરીને નેત્રાલયમાં પણ પૂછી શકો છો. આવા વિડીયોઝ જોવા માટે ચેટ મસાલાને સબસ્ક્રાઇબ કરી દેજો. આવી ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન અને વિડીયોઝ તમારા સુધી હું લાવતો રહીશ. આપણે ફરી મળીશું. ધન્યવાદ. થેન્ક યુ સો મચ સર.